અષાઢ સુદ 11મી પૂર્ણિમા સુધી ચાલતું ગૌરી વ્રત મોળાકત વ્રત કથા મહિમા અને પૂજા વિધિ ભાગ 1 શ્રી ગણેશાય નમઃ ઓમ નમઃ શિવાય ઓમ ગૌર્યય નમઃ જય માતા ગૌરી ભગવાન શિવ અને માતા પાર્વતીના પવિત્ર ચરણોમાં વંદન કરીને આજે આપણે અષાઢ સુદ એકાદશીથી અષાઢી પૂર્ણિમા સુધી ઉજવાતા પવિત્ર ગૌરી વ્રત જેને ઘણા વિસ્તારોમાં મોળાકત વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું મહાત્મ્ય પૌરાણિક મહત્વ કથા અને પૂજા વિધિ જાણીશું. હિન્દુ ધર્મમાં દરેક વ્રતનો એક વિશેષ આધ્યાત્મિક હેતુ હોય છે. ગૌરી વ્રત એ માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ માતા પાર્વતીના આશીર્વાદ પ્રાપ્ત કરવાનો એક પવિત્ર માર્ગ છે. આ વ્રત મુખ્યત્વે કુંવારી કન્યાઓ મનગમતા, સદાચારી અને ધર્મનિષ્ઠ પતિની પ્રાપ્તિ માટે કરે છે. વિવાહિત સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય, સુખી દાંપત્ય જીવન, સંતાન સુખ અને પરિવારની સમૃદ્ધિ માટે પણ આ વ્રત કરે છે. અષાઢ સુદ એકાદશીથી શરૂ થઈ પૂર્ણિમાના દિવસે આ વ્રતનું સમાપન થાય છે. આ દિવસો દરમિયાન માતા ગૌરીની વિશેષ આરાધના કરવામાં આવે છે. શ્રદ્ધા અને ભક્તિથી કરાયેલ આ વ્રત જીવનના અનેક દુઃખો દૂર કરીને સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે છે. ગૌરી વ્રતનું પૌરાણિક મહત્વ પુરાણોમાં વર્ણન મળે છે કે માતા પાર્વતીએ ભગવાન શિવને પતિરૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપ અને ઉપવાસ કર્યા હતા. તેમની અડગ ભક્તિ, અખંડ શ્રદ્ધા અને અવિચળ સંકલ્પથી પ્રસન્ન થઈ ભગવાન શિવે તેમને અર્ધાંગિની તરીકે સ્વીકાર્યા. તેથી માતા પાર્વતીને આદર્શ પતિવ્રતા અને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. જે સ્ત્રીઓ તેમની ઉપાસના કરે છે તેમને દાંપત્ય સુખ, પરિવારની સમૃદ્ધિ અને જીવનમાં મંગલ પ્રાપ્ત થાય છે. ગૌરી વ્રતનો મૂળ સંદેશ એ છે કે જીવનમાં શ્રદ્ધા, સંયમ, સદાચાર અને ભક્તિથી દરેક મનોકામના પૂર્ણ થઈ શકે છે. ગૌરી વ્રત કોણ કરી શકે? કુંવારી કન્યાઓ મનગમતા જીવનસાથી માટે, વિવાહિત સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય માટે, સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા દંપતી, ઘર પરિવારમાં સુખ અને શાંતિ ઈચ્છનાર દરેક ભક્ત. જે વ્યક્તિ ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા મેળવવા ઈચ્છે, ભગવાન ભક્તિમાં ભેદભાવ નથી રાખતા. સાચા મનથી કરેલી પ્રાર્થના હંમેશા સ્વીકારવામાં આવે છે. વ્રતના નિયમો ગૌરી વ્રત દરમિયાન શક્ય હોય ત્યાં સુધી સાત્વિક જીવન જીવવું, વહેલા ઉઠવું, રોજ સ્નાન કરવું, ભગવાનનું સ્મરણ કરવું, ખોટું બોલવું નહીં, ક્રોધ કરવો નહીં, કોઈની નિંદા ન કરવી, અહિંસા પાળવી, જરૂરિયાતમંદને દાન કરવું, માતા પિતાનો આશીર્વાદ લેવો, ગાય, પક્ષી અને પ્રાણીઓને અન્ન આપવો. આ નિયમોનું પાલન કરવાથી વ્રતનું ફળ અનેક ગણું વધે છે. ગૌરી વ્રતની પૂજા માટે જરૂરી સામગ્રી માતા ગૌરી અથવા પાર્વતીજીની મૂર્તિ અથવા ચિત્ર, ભગવાન શિવનું ચિત્ર અથવા શિવલિંગ, કુમકુમ, હળદર, અક્ષત, ફૂલ, ફૂલહાર, દીવો, ઘી, અગરબત્તી, કપૂર, નાળિયેર, ફળ, પંચામૃત, ગંગાજળ, લાલ અથવા પીળું કપડું, પ્રસાદ માટે મીઠાઈ. પૂજા વિધિ સવારે બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સ્નાન કરવું, ઘરના મંદિરને સ્વચ્છ કરવું, માતા ગૌરી અને ભગવાન શિવની પ્રતિમા સ્થાપિત કરવી, દીવો પ્રગટાવવો, ગંગાજળનો છંટકાવ કરવો, કુમકુમ, અક્ષત અને ફૂલ અર્પણ કરવા, શિવજીને બિલ્વપત્ર ચઢાવવો, માતા ગૌરીને લાલ ફૂલ અર્પણ કરવા. ત્યારબાદ નીચેનો મંત્ર બોલવો, ઓમ ગૌર્યય નમઃ, ઓછામાં ઓછા 108 વખત જાપ કરવો. ત્યારબાદ ભગવાન શિવનો પંચાક્ષરી મંત્ર બોલવો, ઓમ નમઃ શિવાય. વ્રત દરમિયાન શું કરવું? દરરોજ ગૌરી માતાની આરતી કરવી, ગૌરી વ્રત કથા સાંભળવી અથવા વાંચવી, શિવ ચાલીસા, દુર્ગા ચાલીસા અથવા લલિતા સ્તોત્રનો પાઠ કરવો, જરૂરિયાતમંદને દાન કરવું, બાળકોને મીઠાઈ આપવી, વૃક્ષોને પાણી આપવું, પક્ષીઓને દાણા નાખવા. આ બધા કાર્યો પુણ્યમાં વધારો કરે છે. ગૌરી વ્રતનું મહાત્મ્ય શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ભક્તિપૂર્વક ગૌરી વ્રત કરે છે તેને મનગમતો જીવનસાથી મળે છે, દાંપત્ય જીવન સુખમય બને છે, ઘરમાં શાંતિ રહે છે, સંતાન સુખ મળે છે, આર્થિક મુશ્કેલીઓ દૂર થાય છે, ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે, પરિવારમાં પ્રેમ વધે છે, મનની ચિંતા દૂર થાય છે. આ વ્રત ભક્તના જીવનમાં નવી આશા અને સકારાત્મકતા લાવે છે. ભાગ 2 માં મળશે ગૌરી વ્રતની સંપૂર્ણ પૌરાણિક કથા, ઋષિ મુનિઓનો સંવાદ, કન્યાના જીવનમાં ગૌરી વ્રતનું મહત્વ, વ્રત દરમિયાન કરવાના અને ન કરવાના નિયમો, ગૌરી માતાની આરતી, પૂર્ણિમાના દિવસે ઉદ્યાપન વિધિ, વ્રતથી મળતા ચમત્કારિક ફળ, સમાપન પ્રાર્થના. અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી ચાલતું ગૌરી વ્રત મોળાકત વ્રત. ભાગ 2 સંપૂર્ણ પૌરાણિક કથા, મહિમા, આરતી અને ઉદ્યાપન વિધિ. શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ ગૌર્યય નમઃ.
જય ગૌરી માતા, જય ભોળેનાથ. ગયા ભાગમાં આપણે ગૌરી વ્રતનું મહાત્મ્ય, પૂજા વિધિ અને નિયમો વિશે જાણ્યું. હવે આ ભાગમાં ગૌરી વ્રતની પૌરાણિક કથા, ઋષિ મુનિઓનો સંવાદ, વ્રતના નિયમો, ગૌરી માતાની આરતી, પૂર્ણિમાના દિવસે ઉદ્યાપન વિધિ અને વ્રતથી મળતા શુભ ફળ વિશે વિગતવાર જાણીએ. ઋષિ મુનિઓનો સંવાદ. એક વખત નૈમિષારણ્યમાં શૌનકાદિ 88,000 ઋષિ મુનિઓ મહાયજ્ઞ કરી રહ્યા હતા. યજ્ઞ પૂર્ણ થયા પછી સૌએ સૂતજી મહારાજને વિનંતી કરી, હે સૂતજી, કલિયુગમાં એવું કયું વ્રત છે કે જેનાથી કુંવારી કન્યાને મનગમતો સદાચારી પતિ મળે, વિવાહિત સ્ત્રીઓનું સૌભાગ્ય અખંડ રહે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે? સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, તમે ખૂબ જ ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી કરવામાં આવતું ગૌરી વ્રત, જેને મોળાકત વ્રત પણ કહેવામાં આવે છે, સર્વ વ્રતોમાં શ્રેષ્ઠ છે. આ વ્રતથી માતા પાર્વતી અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે. ત્યારબાદ સૂતજીએ ભગવાન શિવ અને માતા પાર્વતી વચ્ચે થયેલો પવિત્ર સંવાદ સંભળાવ્યો. ભગવાન શિવ અને માતા પાર્વતીનો સંવાદ. એક દિવસ કૈલાસ પર્વત પર દેવી પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું, હે મહાદેવ, કલિયુગના લોકો દુઃખી રહેશે, ખાસ કરીને કન્યાઓ અને ગૃહિણીઓ માટે એવું કયું વ્રત છે કે જેનાથી તેમને સુખી દાંપત્ય જીવન, સંતાન સુખ અને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય? ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, હે ગૌરી, જે ભક્ત અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી તારી ભક્તિપૂર્વક આરાધના કરશે, ઉપવાસ કરશે, જપ કરશે, દાન કરશે અને પવિત્ર આચરણ રાખશે, તેના જીવનના વિઘ્નો દૂર થશે. કુંવારી કન્યાને સારો જીવનસાથી મળશે અને વિવાહિત સ્ત્રીનું સૌભાગ્ય અખંડ રહેશે. માતા પાર્વતીએ કહ્યું, હે નાથ, હું આવા દરેક ભક્ત પર મારી કૃપા વરસાવીશ અને તેમના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ કરાવીશ. ત્યારથી ગૌરી વ્રતની પરંપરા શરૂ થઈ. ગૌરી વ્રતની પૌરાણિક કથા. પ્રાચીન સમયમાં એક નગરમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તેની એક પુત્રી હતી. તે ખૂબ જ ભક્તિમય, વિનમ્ર અને માતા ગૌરીની ઉપાસક હતી. પરંતુ ગરીબીના કારણે તેના લગ્ન નક્કી થતા નહોતા. એક દિવસ એક મહાત્મા તેમના ઘરે આવ્યા. બ્રાહ્મણે પોતાની વ્યથા કહી. મહાત્માએ કહ્યું, અષાઢ સુદ એકાદશીથી પૂર્ણિમા સુધી ગૌરી વ્રત કરાવો. માતા પાર્વતી જરૂર કૃપા કરશે. કન્યાએ સંપૂર્ણ શ્રદ્ધાથી વ્રત શરૂ કર્યું. રોજ સ્નાન કરીને માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા કરતી, ઓમ ગૌર્યૈ નમઃ મંત્રનો જાપ કરતી અને ગરીબોને દાન આપતી. પૂર્ણિમાના દિવસે તેણે વિધિપૂર્વક ઉદ્યાપન કર્યું. થોડા જ દિવસોમાં એક સજ્જન, વિદ્વાન અને ધર્મનિષ્ઠ યુવક સાથે તેના લગ્ન નક્કી થયા. લગ્ન પછી તેના ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો નિવાસ થયો. આ કથા દર્શાવે છે કે સાચી શ્રદ્ધાથી કરેલું ગૌરી વ્રત ભક્તની મનોકામનાઓ પૂર્ણ કરે છે. કન્યાના જીવનમાં ગૌરી વ્રતનું મહત્વ. શાસ્ત્રોમાં માતા પાર્વતીને આદર્શ પતિવ્રતા અને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. આ વ્રતથી કન્યામાં ધીરજ, સંયમ, ભક્તિ, સદાચાર, પરિવાર પ્રત્યેની જવાબદારી, આત્મવિશ્વાસ જેવા ગુણોનો વિકાસ થાય છે. આ વ્રતનો મુખ્ય હેતુ માત્ર સારો જીવનસાથી મેળવવાનો નથી, પરંતુ સારા સંસ્કારો સાથે જીવન જીવવાની પ્રેરણા મેળવવાનો પણ છે. વ્રત દરમિયાન કરવાના નિયમો. રોજ બ્રહ્મ મુહૂર્તમાં જાગવું, સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્રો પહેરવા, માતા ગૌરી અને ભગવાન શિવની પૂજા કરવી, ઓમ ગૌર્યૈ નમઃ મંત્રનો જાપ કરવો, સાત્વિક ભોજન કરવું, જરૂરિયાતમંદને દાન કરવું, માતા પિતાના આશીર્વાદ લેવા, ગાય, પક્ષી અને અન્ય જીવોને અન્ન આપવું, ક્રોધ અને અહંકારનો ત્યાગ કરવો, વ્રત દરમિયાન શું ન કરવું, અસત્ય બોલવું નહીં, કોઈની નિંદા કરવી નહીં, માંસાહાર અને નશાથી દૂર રહેવું, ઝઘડો કે અપશબ્દો બોલવા નહીં, વડીલોનું અપમાન ન કરવું, ભક્તિમાં આળસ ન કરવી. ગૌરી માતાની આરતી. જય ગૌરી માતા, જય ગૌરી માતા. તમને નિષ્દિન ધ્યાવત હરિ બ્રહ્મા શિવદાતા. માંગ સિંદૂર વિરાજત, ટીકો મૃગમુદકો. ઉજ્જવળ સે દો નૈના, ચંદ્રવદન નિકો. કનક સમાન કલેવર, રક્તાંબર રાજે. રક્તપુષ્પ ગળમાળા, કંઠન પર સાજે. કેહરી વાહન રાજત, ખડ ખપ્પર ધારી. સુર નર મુનિજન સેવત, તિનકે દુઃખારી. જય ગૌરી માતા. આરતી પછી પ્રસાદ અર્પણ કરી સૌને વહેંચવો. પૂર્ણિમાના દિવસે ઉદ્યાપન વિધિ. અષાઢ પૂર્ણિમાના દિવસે વહેલા ઉઠીને સ્નાન કરવું. માતા ગૌરી અને ભગવાન શિવની વિશેષ પૂજા કરવી. દીવો, ધૂપ, ફૂલ, કુમકુમ અને અક્ષત અર્પણ કરવા. પંચામૃતથી અભિષેક કરવો, શક્ય હોય તો. વ્રતકથા સાંભળવી. આરતી કરવી. બ્રાહ્મણ અથવા સુહાગીન સ્ત્રીને દક્ષિણા, વસ્ત્ર અથવા પોતાની શક્તિ મુજબ દાન આપવું. પ્રસાદ વહેંચીને વ્રતનું ઉદ્યાપન કરવું.
ગૌરી વ્રતથી મળતા શુભ ફળ. શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ આ વ્રતથી મનગમતો જીવનસાથી મળે છે, અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે, દાંપત્ય જીવનમાં પ્રેમ વધે છે, સંતાન સુખ પ્રાપ્ત થાય છે, ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે, માનસિક શાંતિ મળે છે, ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા પ્રાપ્ત થાય છે, જીવનના અનેક વિઘ્નો દૂર થાય છે, પરિવારની એકતા અને સદભાવ વધે છે. સમાપન પ્રાર્થના. હે માતા ગૌરી, અમારા જીવનમાં સદ્બુદ્ધિ, ભક્તિ, ધૈર્ય અને સદાચારનો પ્રકાશ કરો. અમારા પરિવારને સુખી, સમૃદ્ધ અને નિરોગી રાખો. કુંવારી કન્યાઓને યોગ્ય જીવનસાથી અને વિવાહિત સ્ત્રીઓને અખંડ સૌભાગ્યનું આશીર્વાદ આપો. અમારા બધા પાપોનો નાશ કરીને અમને સત્ય અને ધર્મના માર્ગ પર ચાલવાની શક્તિ આપો. ઓમ ગૌર્યૈ નમઃ. ઓમ નમઃ શિવાય. ઇતિ શ્રી ગૌરી વ્રત મોળાકત વ્રત કથા મહિમા સમાપ્ત.